છે. વિવેક ખરેખર ભાગવતમાં શીખવા છે, બહુ વિવેક. અને ઈ જ પાછું મહાપ્રભુજીએ લખ્યો છે ગ્રંથ વિવેક ધૈર્યાશ્રય. એક વાત ઉપર તમે જુઓ, વિવેક ધૈર્ય આશ્રય એટલે એમાં 3 છે પાછા, વિવેક ધૈર્ય અને આશ્રય. જેનામાં વિવેક હશે એનામાં જ ધૈર્યતા હશે, અને જેનામાં ધૈર્યતા હશે એને જ આશ્રય મળશે. એટલે વિવેક ધૈર્ય આશ્રય. એનું વિવેક સત્સંગ ન હોય, રામ કૃપા સુલભ ન સોય, એના વગર સુલભ ન થાય. એટલે વિવેક ખાસ હોવો જોઈએ. વિવેક હોય એટલે ધૈર્યતા આવી જાય, ધીરજ આવી જાય. અને જ્યાં ધૈર્યતા આવે, ધીરજ આવે, ત્યાં ધર્મ ટકે. ધીરજ ધર્મ મિત્ર અરુનારી, આફત કાલ પરખ્યો ચારે. ધર્મની કિંમત ક્યારે થાય? ધીરજના સમય, આફતના સમય. ધૈર્ય એટલે સ્થિરતા, ધીરતા, ધીરજ. અમારી ધીરજ કેવી ધીરજ છે? રાતે દૂધ મેરવીને મૂકી દો ને છીબું ઢાંકી દો, સવારે દહીં થઈ જાય. કલાકે આંગળીઓ ભરાવી રાખો, જાયમુક ન જાય કોઈ દી જામે. ધીરજ રાખજો.